વાગરા પંથકમાં જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે ઉત્સાહભેર મતદાન સવારથી મતદારોની લાંબી કતારો। વાગરા જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે આજે વહેલી સવારથી જ લોકશાહી પર્વનો પ્રારંભ થયો છે। સમગ્ર પંથકમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, જેના પરિણામે મતદાન મથક ઉપર સવારથી જ લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે। આ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલ પણ લોકશાહીને મજબૂત બનાવવાના આ કાર્યમાં સહભાગી થઈ પોતાના વતન કોઠિયા ખાતે મતદાન કર્યું હતું। મતદાનના આંકડાઓની વાત કરીએ તો સવારના 7 વાગ્યાથી 9 વાગ્યાના પ્રથમ 2 કલાકમાં 5.3% મતદાન નોંધાયું હતું। 12 વાગ્યા સુધીમાં ઝડપથી વધીને 38% પર પહોંચ્યું હતું। વધતી જતી આ ટકાવારી મતદારોની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની અટૂટ શ્રદ્ધા દર્શાવે છે। સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા દરેક મતદાન મથક પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં સમગ્ર પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ બેઠક જેનો તાજ કોના સિરે સજશે તેનો ફેસલો હવે ઈવીએમમાં સીલ થઈ રહ્યો છે। વાગરાના મુખ્ય મથકો ઉપરાંત છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતો, યુવાનો અને વૃદ્ધો પેલા મતદાન પછી જલપાનના મંત્રને સાર્થક કરતા જોવા મળ્યા છે। જે સિંગોલ સાથે કેતન મહેતા, ભરૂચ। મેં આજે મારો મતાધિકારનો ઉપયોગ કર્યો છે। હું તમામ મતદારોને અપીલ કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન કરી અને લોકશાહીના અધિકારનો ઉપયોગ કરે અને સચ્ચાઈ અને ઈમાનદારીનો યોગ્ય નિર્ણય લેશે એવી મને સંપૂર્ણ આશા છે। હું બધાને જ કહીશ કે આજે 5 વર્ષનું ભવિષ્ય ઘડાઈ રહ્યું હોય તો બધાએ પોતાનો કિંમતી સમય જે બી સમય કાઢી અને મતદાન અવશ્ય કરવું જોઈએ। બધાએ મતદાન કરવાથી તમારું આવનારું ભવિષ્ય 5 વર્ષનું બનશે।